નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ કડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે એક પ્રમાણિકતા માટેનો ખૂબ સુંદર અને શાનદાર વિડીયો આ વાર્તાના માધ્યમથી આપણે જાણીશું. તો વધારે સમય ન લેતા આવો જઈએ આજના આ વિડીયો તરફ. એક બપોરના સમયે એક અરુણ નામનો વ્યક્તિ તેની બચત ખાતામાંથી કેટલાક પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયો. તેણે બેંકમાં જઈ અને કેશ કાઉન્ટર ઉપર ઉપાડવાનું ફોર્મ જમા કરાવ્યું. કેશિયરે પૈસા ગણી અને અરુણને આપ્યા. અરુણે પૈસા પોતાની બેગમાં ભર્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર બેંકમાંથી નીકળી ગયો. કુલ રકમ 1,40,000 હતી, પરંતુ અરુણે જોયું કે કેશિયરે તેને ભૂલથી 1,60,000 એટલે કે આટલા વધારે આપી દીધા છે. અરુણ થોડી વાર થોભી ગયો. તે જાણતો હતો કે તે ખોટું હતું. તેણે માત્ર 1,40,000 ઉપાડી લીધા, પરંતુ એમના મગજમાં એક વિચિત્ર યુદ્ધ શરૂ થયું. તેની અંદરથી અવાજ આવી રહ્યો હતો કે મને પૈસા પાછા આપો, તે તમારા નથી. બીજો અવાજ કહી રહ્યો હતો, જ્યારે તમે ભૂલ કરો છો તો તમે કોઈને વધારાના પૈસા નથી આપતા. આજે નસીબે તમને સાથ આપ્યો છે, બસ ચૂપ રહો. આમ કરી અને એમનું મન મૂંઝાઈ ગયું. જ્યારે પણ એ મેનેજર છે એ પૈસા પરત કરવા વિશે વિચાર કરતા હતા, ત્યારે એનું માથું કહે છે કે આ એક તક છે, આ તક વારંવાર આવતી નથી. તેમ છતાં પણ એમના હૃદયમાં શાંતિ ન રહી શકી. અંદરની કરચલીઓ કેવી હતી અને કેવા લાગી તે એમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી વિચાર કર્યા પછી અચકાતા આખરે અરુણે તેની થેલીમાંથી 20,000 રૂપિયા કાઢી અને એ બેંક મેનેજર છે, એ કેશિયર છે, એમને આપી દીધા અને ફરી બેંક તરફ ચાલવા લાગ્યો. બેંક પાછો સીધો આવ્યો, કેશિયર પાસે ગયો અને કહ્યું કે ભાઈ, તમે કદાચ ભૂલથી મને 20,000 વધારે આપી દીધા છે. હું તે પાછા આપવા માટે આવ્યો છું. કેશિયર કહે, પેલા આશ્ચર્ય થયું અને પછી તો એ આંસુએ રડવા પડ્યા. તેને કહ્યું, જો તમે આ પૈસા પાછા ન લાવ્યા હોત તો આજે મારી નોકરી ગઈ હોત. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. કેશિયરે તરત જ ખિસ્સામાંથી 1,000 રૂપિયાની નોટ કાઢી અને અરુણને બક્ષિસ પેટે આપી. કહ્યું કે ભાઈ, આને રાખો, તમારા બાળકો માટે આ મારા તરફથી મીઠાઈ લઈ લેજો, પ્લીઝ ડોન્ટ. એમ કરી અને એમણે આભાર વ્યક્ત કરો. અરુણ છે એ હસ્યો અને કહ્યું કે ના ભાઈ, હું આજે બધાને મીઠાઈ ખવડાવીશ. હું તમારો આભાર માનવા આવ્યો છું. કેશિયરને પણ આશ્ચર્ય થયું કે આભાર કેમ? અમે તો ભૂલ કરી હતી અને તમે પૈસા લઈ ગયા તો મારે તમારો આભાર માનવો જોઈએ. ત્યારે અરુણે હળવા સ્મિત સાથે હસી અને કહ્યું કે તમારી ભૂલ એ જીવનનો અમૂલ્ય પાઠ છે, એ મને આજે શીખવો છે. અને આજે હું મારા પોતાના લોભ સામે લડી અને જીતી ગયો છે. એટલું મુશ્કેલ હતું કે એને સમજાવી શકતો ન હતો, પરંતુ મારા આંતરિક સ્વને ઓળખી ગયો અને આ પૈસા છે એ મેં તમને પાછા આપવા માટેની તક છે, એના માટે હું તમને આભારી માનું છું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે લોભ પર વિજય એ માત્ર પ્રમાણિકતાની વાર્તા નથી, એ પોતાની જાતને સાચી સમજણ છે. પ્રમાણિકતાથી કોઈ કિંમત નથી, પરંતુ પ્રામાણિકતા પોતે એક પુરસ્કાર છે અને તે પુરસ્કાર છે એ એમ કોઈ આપતું નથી, એ જ્યારે આપણે જાતે છે એ જીવનમાં કમાવવો જોઈએ છે. એટલે મિત્રો, આ વાર્તાના અંતિમ શબ્દો છે કે કેટલીક વાર જીવનની નાની નાની ઘટનાઓ પણ આપણી માનવતાની કસોટી કરે છે અને ત્યાં જ આપણે આપણું બધું છે એ સ્વ શોધતા હોઈએ છીએ અને ઘણીવાર ગુમાવતા હોઈએ છીએ. જો આવું 20,000 રૂપિયાનું પ્રકરણ આ જીવનની અંદર આવું વર્તન કરતું હોય તો ઓછામાં ઓછું એકવાર તો આ હૃદયથી આ વાત છે એમને આપણે સ્વીકારવી જોઈએ. મિત્રો, આપ છે આપનો પ્રતિભાવ શું આપશો એમને ચોક્કસથી જણાવશો અને આવા જ વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ જરૂરથી જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.